મિત્રો आज આપણે શીખીશું સાદું વ્યાજ। સાદું વ્યાજમાં એક પ્રકાર આવે છે કે રકમ બમણી કે ત્રણ ગણી થાય તો આપણે શું કરશું તો આપણે પી એટલે કે મુદ્દલ એક લઈશું અને વ્યાજ એટલે કે આઈ એટલે કે જેટલા ગણી આપી હોય એમાં માઇનસ એક કરશું એટલે આપણને મળશે આઈ। દાખલા તરીકે કોઈ પણ રકમ સાદા વ્યાજે 15 વર્ષમાં 4 ગણી થાય તો વ્યાજનો દર શોધો। મને કે આપણે શું કીધું છે કે પી બરાબર 1 લઈ લેવાનું અને આઈ એટલે વ્યાજ વ્યાજનું શું કરવાનું કે જેટલા ગણી આપી હોય એમાંથી માઇનસ 1 કરવાનું એટલે કે 4 ગણી આપી છે તો -1 એટલે કે આઈ આપણને મળશે 3 અને આપણને એન તો રકમમાં આપ્યા છે 15 વર્ષ એન બરાબર 15 વર્ષ અને આપણને શું શોધવાનું છે કે વ્યાજનો દર એટલે કે આર શોધવાનો છે। તો આપણે સૂત્રમાં મૂકશું કે આઈ બરાબર પી આર એનના છેદમાં 100 એટલે આઈ આપણને મળ્યો છે 3 પી 1 આર શોધવાનો છે એન 15 વર્ષ ભાગ્યા 100 તો આપણે આરને કરતા બનાવીશું 3 ગુણ્યા 100 ભાગ્યા 1 ગુણ્યા 15 તો 3 પંચાને 15 5 ચોકને 20 એટલે આપણને મળશે આર બરાબર 20%। આપણો આન્સર આવી ગયો છે। જો આપણે સાદું વ્યાજનો લોંગ વિડીયો જોવો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને કોમેન્ટ કરો। જો તમારે લોંગ વિડીયો જો સાદું રૂપનો જોવો હોય તો કોમેન્ટમાં લખજો કે અમારે સાદું વ્યાજનો લોંગ વિડીયો જોવો છે તો હું એનો લોંગ વિડીયો બનાવી આપીશ તમને।